નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત. બહેનપણીઓને લટકતી હાલતમાં મળી યુવતી. એમપીથી 4 દિવસ પહેલાં સુરત આવી હતી. સુરતના ચારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ કયા કારણસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું એ અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલાં સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. સાંજે બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી હતી. મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને ચારોલી કુંભારિયા ગામમાં આવેલા સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત બલવિન્દ્રસિંહ કૌર અન્ય 3 બહેનપણીઓ સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહેશે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત 4-5 દિવસ પહેલાં સુરતના ચારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે આવી હતી. સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલા પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક ચારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુખપ્રીતના અકસ્માત પાછળનું કારણ હાલ અકબંધ છે. ચારોલી પોલીસે આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.